આજે અમે અમારા એક કાકા સંબંધી છે એમના ફાર્મે આવ્યા છે. એમનું ફાર્મ આખું તમને બતાવું છું. મસ્ત ફાર્મ છે, તમે દેખજો કેટલું મસ્ત ફાર્મ બનાવ્યું છે. બંને સાઈડ આ દરવાજો આગળ ગેટ છે. અહીંયા કૂતરો પણ બહુ મોટો છે. એ બેઠો છે, ત્યાં બેઠો છે. મહેંદી છે, મતલબ હાથે લગાને મહેંદીનો શો છે. દેખો આ પડદા વ્હીલ છે, કેટલી ફાઇન પડદા વ્હીલ છે. મસ્ત બાગ છે, તમને બહુ ગમશે. દેખો અહીંથી અંદર બાગમાં ગેટ જવાનું ફાર્મ છે. સરસ, કેટલું મસ્ત ફાર્મ છે. દેખો આ મતલબ એમને ઓડી બનાવી છે. અહીંયા તો શૂટિંગ પણ થાય છે ગુજરાતી ફિલ્મનું. 2-3 ફિલ્મનું શૂટિંગ થયું છે ગુજરાતી ફિલ્મનું. એ શૂટિંગ થયું ત્યાંનું મેં જોયું કે પિક્ચર એમનું આવ્યું જોયું નહીં, પણ મસ્ત છે બાગ. મસ્ત ફાર્મ છે. દેખો કેટલું ફાઇન એકદમ ગુજરાતી રીતે સજાવ્યું છે. મસ્ત છોડ છે. અહીંયા હિંચકો ખાય છે. અંશુ નહીં લાવ્યા મેં વરસાદના કારણે. અમારું ખેતર છે ને ત્યાં બાજુમાં જ ફાર્મ છે અમારા કાકા થાય. આ નીલગરી છે બધી. નીલગરી. આ હિંચકા છે, કાયનના હિંચકા બનાવ્યા છે. દેખો કેટલું મસ્ત. આ બધી નીલગરી છે, આ લીંબુડી છે, આ મહેંદી છે, આ ખજૂરીનું ઝાડ છે. આ બધી નીલગરી છે. આ પથ્થર છે બેસવા માટે બનાવે છે. દેખો મસ્ત ડેલી છે ને એકદમ ખેતરમાં ફાઇન. મસ્ત ફાર્મ છે. નીલગરી. દેખો કેટલું મસ્ત છોડ બીડ છે ને બધું. મસ્ત ફાર્મ છે. અહીંયા તો ઉનાળામાં બહુ ફાઇન લાગે. અહીંયા ગુજરાતી ફિલ્મનું પણ શૂટિંગ મસ્ત થાય છે. એકવાર વસંત ઠાકોર અહીંયા આવ્યો તો. હિંચકો પણ છે ત્યાં. હિંચકામાં અંકિત બેઠા છે, એના પપ્પા મતલબ. દેખો મસ્ત ફાર્મ છે ને, સુપર ફાર્મ.